ધ જિંજરબ્રેડ મેન. એક સમયે એક બહુ જ જૂના ઘરમાં એક વૃદ્ધ સ્ત્રી પોતાના પતિ સાથે રહેતી હતી. તે યુગલને કોઈ પણ સંતાન નહોતું. તેઓ બહુ એકલા હતા. તેથી એક દિવસે તે સ્ત્રીએ જિંજરબ્રેડનો છોકરો બનાવવાનું નક્કી કર્યું. વહાલા પતિ, આજે હું જિંજરબ્રેડ મેન બનાવીશ. તેણે બધી તૈયારી કરી. પછી ધ્યાનથી તેનું મિશ્રણ બનાવ્યું, લોટને વણ્યો અને તેમાંથી એક સરસ જિંજરબ્રેડ મેન જેવો આકાર આપ્યો. આહા, કેટલો સરસ જિંજરબ્રેડ મેન લાગી રહ્યો છે. હવે હું એને બેક કરીશ. વૃદ્ધ સ્ત્રીએ તેને અવનમાં પકવવા નાખ્યો. થોડી વાર તેણે રાહ જોઈ અને પછી ફરી પાછી અવન પાસે ગઈ. સુગંધ તો બહુ સરસ આવે છે. તેના વાળ અને મોઢું બનાવવા તેણે આઈસિંગનો ઉપયોગ કર્યો. તેની આંખો માટે કેન્ડી અને બટન માટે ચેરીનો ઉપયોગ કર્યો. બધું થઈ ગયા પછી જિંજરબ્રેડ મેન કૂદીને ઊભો થઈ ગયો. તે સ્ત્રી જિંજરબ્રેડ મેનને ભાગતો જોતા ડઘાઈ ગઈ. ના, મને નહીં ખાતા. તે બારીમાંથી ભાગી ગયો. ઊભો રે, ઊભો રે. દોડો, દોડો! જેટલા ઝડપથી તમે દોડી શકો, કોઈ મને પકડી નહીં શકે, કારણ કે હું જિંજરબ્રેડ મેન છું. વૃદ્ધ સ્ત્રી તેની પાછળ દોડી, પણ તે તેને પકડી ના શકી. તેથી જિંજરબ્રેડ મેન દોડતો અને દોડતો રહ્યો. ઊભો રે. દોડતી વખતે એક ગાયે તેને જોયો. તારી સુગંધ બહુ તાજી છે. ખાવાની મજા આવશે. હું તો તે વૃદ્ધ સ્ત્રીથી પણ ભાગી રહ્યો છું અને તારા જેવી જાડી ગાયથી પણ ભાગી શકું છું. સમજી ગઈ? હું ચોક્કસ ભાગી શકું છું. અને ગાય પણ તે છોકરાની પાછળ દોડવા માંડી. પણ જિંજરબ્રેડ મેન વધુ ઝડપથી દોડવા લાગ્યો. દોડો, દોડો! જેટલા ઝડપથી તમે દોડી શકો, કોઈ મને પકડી નહીં શકે, કારણ કે હું છું જિંજરબ્રેડ મેન. ગાય પણ વૃદ્ધ સ્ત્રીની સાથે જિંજરબ્રેડ મેનની પાછળ દોડવા લાગી, પણ તેઓ તેને પકડી ન શક્યા. જિંજરબ્રેડ મેન દોડતો રહ્યો અને રસ્તામાં તેને એક ડુક્કર મળ્યો. તું બહુ સ્વાદિષ્ટ લાગે છે. હું તને હમણાં જ ખાઈ જઈશ. જેટલી થાય તેટલી કોશિશ કરી જો. તું પણ મને પકડી નહીં શકે. હું વૃદ્ધ સ્ત્રીથી પણ ભાગી રહ્યો છું. હું એક ગાયથી પણ ભાગી રહ્યો છું. તો હું તારાથી પણ ચોક્કસ ભાગી શકીશ. દોડો, દોડો! જેટલા ઝડપથી તમે દોડી શકો, કોઈ મને પકડી નહીં શકે, કારણ કે હું છું જિંજરબ્રેડ મેન. ડુક્કર પણ તે સ્ત્રી અને ગાય સાથે જોડાયો. તે જિંજરબ્રેડ મેનને પકડવા માટે, પણ તે પણ તેને પકડી ન શક્યો. જિંજરબ્રેડ મેન દોડતો અને દોડતો જ રહ્યો. તે દોડતો હતો ત્યારે એક મરઘીએ તેને જોયો. વાહ, શું ભોજન છે! હું મારા બાળકોને ખવડાવીશ. પછી તે મરઘી પણ જિંજરબ્રેડ મેનની પાછળ દોડવા લાગી. આજના ભોજન માટે તું એકદમ પર્યાપ્ત છે. આજે હું તને મારા બાળકો માટે લઈ જઈશ, મિસ્ટર જિંજરબ્રેડ મેન. હું વૃદ્ધ સ્ત્રીથી ભાગી રહ્યો છું. હું એક ગાયથી પણ ભાગી રહ્યો છું. હું એક ડુક્કરથી પણ ભાગી રહ્યો છું. હું તારાથી પણ ચોક્કસ ભાગી શકીશ, નાના પ્રાણી. હું જરૂર ભાગીશ. દોડો, દોડો! જેટલા ઝડપથી તમે દોડી શકો, કોઈ મને પકડી નહીં શકે, કારણ કે હું છું જિંજરબ્રેડ મેન. મરઘી પણ જિંજરબ્રેડ મેનની પાછળ દોડવા લાગી, પણ તે તેને પકડી ન શકી. જિંજરબ્રેડ મેનને પોતાની જાત પર અભિમાન થયું. કેટલા ધીરેથી દોડે છે આ લોકો. તે દોડતો આગળ પહોંચ્યો અને એક નદી પાસે રોકાણો. તેને પાણીમાં ભીંજાઈને નરમ થઈ જવાનો ડર લાગ્યો. નદીની પાસે તેણે એક શિયાળને જોયો, જે ત્યાં પાણી પી રહ્યો હતો. આજે તો પેટ પૂજા માટે સરસ ભોજન મળી ગયું. શિયાળ પણ જિંજરબ્રેડ મેનની પાછળ દોડવા લાગ્યું. હે સાંભળ નાના છોકરા, તને વાંધો ન હોય તો આપણે મિત્ર બનીને રહી શકીએ?
પહેલી વાર જિંજરબ્રેડ મેને આવી કોઈ વાત સાંભળી હતી. તે ખૂબ ખુશ થઈ ગયો. ભલે મિસ શિયાળ, મને વાંધો નથી, પણ મારી એક શરત છે. કઈ શરત મિસ્ટર જિંજરબ્રેડ? શું તું મને આ નદી પાર કરાવી શકશે? હા જિંજરબ્રેડ, કેમ નહીં? જિંજરબ્રેડ મેનને બહુ શાંતિ થઈ. ચાલ જિંજરબ્રેડ મેન, મારી પીઠ પર ચડી જા. હું તને નદી પાર કરવામાં મદદ કરીશ. જિંજરબ્રેડ મેન તેની પીઠ પર ચડી ગયો અને જેવો લુચ્ચો શિયાળ નદીના બીજા કિનારે પહોંચ્યો, તેણે તેને હવામાં ઉછાળ્યો અને પોતાનું મોઢું ખોલ્યું. હાડા! અને જિંજરબ્રેડ મેન ગયો તેના પેટમાં. સાચે જ એ બહુ જ ટેસ્ટી હતો. અને આ રીતે જિંજરબ્રેડ મેનનો અંત થયો.